તો આજે ઇન્ડિગોએ નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. સાથે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો રિપોર્ટ પણ આવ્યો છે. હાલ સ્ટોકમાં મામૂલી વેચવાલી સાથેનું કામકાજ થઈ રહ્યું છે. શું છે વિગત જાણીએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો, ઇન્ડિગોને લઈને આજે ખાસ શું સમાચાર અને બ્રોકરેજ રિપોર્ટ કહી રહ્યા છે? જી, ઇન્ડિગો પર નજર કરીએ તો સૌથી પહેલાં કંપનીએ નવી ફ્લાઇટ્સ શરૂ કરવાના સમાચાર આવતા જોવા મળ્યા છે. ખાસ કરીને મુંબઈથી અલમાટી, તાશ્કંદ અને તિબિલિસી માટે નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. મુંબઈથી અલમાટીની વાત કરીએ તો એ ફ્લાઇટ 1 જુલાઈથી શરૂ કરવામાં આવશે. મુંબઈથી તાશ્કંદની 1 ઓગસ્ટથી અને મુંબઈથી તિબિલિસી માટેની ફ્લાઇટ 2 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. કોટક ઇન્સ્ટિટ્યુશનનો એક રિપોર્ટ આવ્યો છે ઇન્ડિગો પર. તેઓએ બાયની કોલ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ આપ્યા છે 6,700 પર શેરના. તેઓનું માનવું છે કે ભારતમાં લાંબા સમયથી જે ડિમાન્ડ સપ્લાયનું મિસમેચ છે તે જોવા મળી રહ્યું છે અને એપ્રિલ એ સતત ત્રીજો મહિનો એવો હતો જેમાં મેટ્રો ટુ મેટ્રોની જે ટ્રાવેલ છે તેના ટ્રાફિકમાં વાર્ષિક ધોરણે ઘટાડો થતો જોવા મળ્યો છે અને ભારતના તેઓ સાથે જ તેઓએ જણાવ્યું છે કે ભારત નવા રૂટ અને એરપોર્ટ ઉમેરવા અને વધારવાનું ચાલુ રાખી રહ્યા છે તેઓ. અને ચીન બાઉન્ડ સપ્લાય સમાપ્ત થયા પછી ઇન્ડિગોના વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ બધા જ વિમાનો તેઓ લીઝ પર લઈ રહ્યા છે. તો આ રીતે આપણને ઇન્ડિગો પર સમાચાર આવતા જોવા મળ્યા છે અને સાથે જ બ્રોકરેજ રિપોર્ટ. જો અહીંયા ખાસ કરીને ઇન્ડિગો પર આ સમાચાર અને બ્રોકરેજ રિપોર્ટ આજે આપણને જોવા મળ્યા છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. આમ તો જો આજના